ગરમીનો પારો ઉચકાવાની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ સુધી શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધીનું રહેશે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે। અમદાવાદમાં 38.8 ડિગ્રી, અમરેલીમાં 38.8 ડિગ્રી ગરમી, તો રાજકોટમાં 38.7 ડિગ્રી, વડોદરામાં 38.6 ડિગ્રી ગરમી નોંધાઈ, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી, તો ડાંગમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ છે। સુરતમાં 37.8 ડિગ્રી, છોટાઉદેપુરમાં 37.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે, તો ભાવનગરમાં 36.7 ડિગ્રી, ભુજમાં 35.9 ડિગ્રી ગરમી નોંધાઈ છે, કંડલામાં 33.2 ડિગ્રી, જામનગરમાં 33.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે। તો ગરમીના કહેર વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। 11 થી 13 એપ્રિલ વચ્ચે સાબરકાંઠા અને ભરૂચમાં માવઠું પણ રહેશે, તો સુરત, ભાવનગર, ગીર સોમનાથમાં પણ માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે તેની પણ વાત કરીએ તો 11મી એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં માવઠું પડશે, તો 12મી એપ્રિલે ભરૂચ, સુરત અને નવસારીમાં દક્ષિણ ગુજરાત પર માવઠાની અસર 12મી એપ્રિલે રહેશે। 13મી એપ્રિલે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની અસર રહેશે। ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે। તો ગરમી વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે, એટલે 2 ઋતુનો અનુભવ આપ કરી શકશો। 11 અને 12મી એપ્રિલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 13મી એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી અને દીવમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ માવઠાની આગાહી।